હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર। પાલનપુરના ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાતા હાર્ટ એટેકના દર્દીનું મોત થયું। રાજસ્થાનના દર્દીને સારવાર માટે પાલનપુર લવાયા હતા। સુરતમાં ફેન્સી હીરા બનાવતી મુંબઈની પેઢીનું 70 કરોડમાં ઉઠામણું। સુરતના વેપારીઓના 18 કરોડ ફસાયા। મૂળ મહેસાણાનો છે ઉઠામણું કરનાર વેપારીનું ઉઠામણું થતા લોકો ચિંતામાં। સુરતના ઉન પાટિયા વિસ્તારમાં યુવકની હત્યા। 25 વર્ષીય ગુડ્ડુ ચૌધરીની હત્યા કરવામાં આવી। મિત્રના ઝઘડામાં પતાવટ કરવા ગયેલા ગુડ્ડુ પર કરાયો હુમલો। યુવકને સારવાર મળે તે પહેલા જ થયું મોત। સુરતના ખેરાલુમાં શોભાયાત્રા પર હુમલો કરનાર 2 શખ્સ લિંબાયતથી પકડાયા। રામ મંદિર પ્રતિષ્ઠા વખતે 22 જાન્યુઆરીએ શોભાયાત્રા પર થયો હતો હુમલો કરનાર બંને વિધર્મી પોલીસ ચોપડે હતા વોન્ટેડ। વડોદરા સેન્ટ્રલ જેલની સુરક્ષામાં ચૂક। કાચા કામના કેદી પાસેથી મળ્યો મોબાઈલ। સેલ નંબર 4માં ઝડપી દરમિયાન મળ્યો મોબાઈલ તો અલી શેખ પઠાણ પાસેથી મોબાઈલ મળ્યા બાદ અન્ય 3 આરોપીઓના નામ ખુલ્યા। સાબરકાંઠામાં આંગળીયા પેઢીના કર્મચારીઓ લૂંટાયા। 50 લાખથી પણ વધુના સોના ચાંદીના દાગીનાની લૂંટ। 5 અજાણ્યા શખ્સો લૂંટ કરી ફરાર થયા। લૂંટની ઘટના બનતા પોલીસ આવી હરકતમાં। સુરતમાં સટ્ટાકાંડનો પર્દાફાશ। 1 કરોડથી પણ વધુનો મુદ્દામાલ કબજે। પલસાણા પોલીસે 10 લોકોની કરી અટકાયત। ખેડામાં મકાન ધરાશાય મુદ્દે 2 વ્યક્તિઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। ગંભીર બેદરકારી દાખવતા નોંધાઈ ફરિયાદ। ઘટનામાં 8 વ્યક્તિઓને થઈ હતી ઈજા। મજૂરોને સેફટી વગર કામ કરવાવતા મુદ્દો દાખલ। રાજકોટમાં ગોકુલનગર આવાસ કૌભાંડ બાદ જાગ્યું તંત્ર। આરએમસી આવાસ આપનારના સોગંદનામા કરાવાશે। સોગંદનામા ફરજિયાત કરવા આદેશ અપાયો। મનપાની ટીમના સર્વેમાં 23 લોકો પાસે ઘર હોવાનું આવ્યું સામે। રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફર્યું। ફરી આજે કચ્છના કંડલામાં મરીન વિસ્તારમાં 3 ગેરકાયદેસર ધાર્મિક સ્થાનો પર જીસીબી ફર્યું। કોસ્ટલ ગામ તુણા ખાતે પણ ગેરકાયદેસર દબાણો હટાવાયા। ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં સીએમએ બેટિંગ કરી તો જય શાહ બોલિંગ કરતા જોવા મળ્યા। હર્ષ સંઘવીએ વિકેટકીપરની ભૂમિકા જોવા મળ્યા તો ફાઇનલ મેચના કાર્યક્રમમાં તમામ હાજર રહ્યા। દરમિયાન માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ગીર સોમનાથ કલેક્ટરના અધ્યક્ષ સાથે નાર્કો અને કોસ્ટલ સિક્યુરિટી સમિતિની બેઠક મળી। ફિશિંગ બોટના ટંડેલ માટે ફરજિયાત પોલીસ વેરિફિકેશન। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય। ઉત્તરવાહીમાં ચાલણી નોટો મૂકનારને 2500ની પેનલ્ટી। નોટ મૂકનાર 6 મહિના સુધી પરીક્ષાને લાભ નહીં મળે। પ્રશ્નના જવાબમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારને 1000નો દંડ। વડોદરામાં દબાણ શાખાનો સપાટો। ખંડેડા માર્કેટ પાસે ફ્રૂટ ભરી વેચાણ કરવા આવતા 10 વાહનો કર્યા કબજે। વહેલી સવારે થતો તો ટ્રાફિક જામ। વેપારીઓએ દબાણ શાખાના ડાયરેક્ટરને વાહન છોડવા કરી રજૂઆત। એએમસીની મજબૂતીના દાવાઓ નહીં રહ્યા દમ। શહેરમાં આરસીસી રોડ પર ભ્રષ્ટાચારના ખાડા ગોતામાં 2 કિલોમીટરના રોડ પર પડી તિરાડો। 1 વર્ષ પહેલા જ બન્યો હતો આરસીસી રોડ। વડોદરા કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાનો સપાટો। ડ્રેનેજ લાઇન પર ઉભા થયેલા દબાણો કર્યા દૂર। તુલસીવાડી વિસ્તારમાં દબાણ હટાવાયા। પ્રતિકૂળ હવામાનને કારણે જૂનાગઢમાં ગિરનાર રોપવે બંધ કરાયો। પવનની ગતિ 69 કિલોમીટર પ્રતિ કલાકની। ભારે પવન ફૂંકાતા રોપવે ચલાવવામાં મુશ્કેલી। રોપવે બંધ થતા પ્રવાસીઓને ભારે હાલાકી। અનંત રાધિકાનું સેલિબ્રેશન હવે ચોરવાડમાં। અનંત અને રાધિકા તેઓના દાદી સાથે ચોરવાડા સેલિબ્રેશન કરવા પહોંચ્યા।
ખાણીપીણી માર્કેટમાં ભાડું ન ભરનાર સામે એએમસી એક્શનમાં. હેપી ટ્રી સ્ટ્રીટનું ભાડું ન આપનાર નહીં કરી શકે ધંધો. લો ગાર્ડન પાસેના ખાણીપીણી બજારનું 78 લાખ ભાડું હજુ બાકી. અનેકવાર એએમસીએ નોટિસ આપી છતાં સંચાલકો બિંદાસ. એએમસી ભાડું બાકી હોય તેમને સામે કરશે કાર્યવાહી. 14 ફૂડવાન સંચાલકો સામે કરશે એએમસીની કાર્યવાહી. પાલનપુરના પ્રતિષ્ઠિત વેપારી અચાનક ગુમ થતા ચકચાર. વેપારી દુકાને મોબાઈલ મૂકીને ગુમ થયા. પોલીસે સીસીટીવીના આધારે વેપારીની શોધખોળ શરૂ કરી. આજે ધોરણ 10ના 8.35 લાખ વિદ્યાર્થીની ગણિતની પરીક્ષા આપશે. તો સ્ટાન્ડર્ડમાં માત્ર 8.56%. સ્ટાન્ડર્ડમાં સૌથી ઓછા વિદ્યાર્થી સૌરાષ્ટ્ર કચ્છમાં. પીએમ મોદીએ ગાંધીનગરમાં સેક્ટર 1માં આવેલો તેમનો પ્લોટ ટ્રસ્ટને સોંપ્યો. ટ્રસ્ટને દાનમાં આપી. ગાંધીનગરમાં સંગીત ક્ષેત્ર માટે 16 માળની નાદ બ્રહ્મ બિલ્ડિંગ બનશે. વીજ ગ્રાહકોના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય. ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો. જાન્યુઆરીથી માર્ચ સુધીના સરચાર્જમાં ઘટાડો. લોકરક્ષક અને પીએસઆઈની ભરતી જાહેર. 4 એપ્રિલથી અરજીઓ ઓનલાઈન સ્વીકાર થશે. કુલ 12,472 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ. સુરતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો. સુરતમાં 68,845 માંથી 1,797 બાળકો કુપોષિત. આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો કુપોષિત. રાજકોટ મનપાએ કોન્ટ્રાક્ટરને મોટા મહુવા બ્રિજનું કામ વિલંબિત થતા ફટકારી નોટિસ. બ્રિજનું કામ વિલંબિત થતા વાહન ચાલકોને હાલાકી. 18 માર્ચની અંતિમ મુદ્દત હોવાથી યુદ્ધના ધોરણે કામ ચાલુ.